સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથમાં વેરાવળ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની હડતાલ 5મા દિવસે સમેટાઈ। સફાઈ કર્મચારીઓની 5 દિવસ સુધી ચાલેલી હડતાલનો અંત આવ્યો। સાંસદ રાજેશ ચુડાસમા સાથે સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો। વાલ્મીકી સમાજના પ્રમુખ નારાયણ બાપુએ હડતાલ મોકૂફ રાખવાની જાહેરાત કરી હતી। નગરપાલિકાએ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી લીધી છે। નગરપાલિકાના ચીફ ઓફિસરે 30 સફાઈ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની પણ જાહેરાત કરી છે। સફાઈ કામદારોની વિવિધ માંગણીના સંદર્ભમાં માનનીય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, નગરપાલિકાના બધા પદાધિકારીઓ, સફાઈ કર્મચારીઓના આગેવાનો આ બધાએ મળી અને એક મીટિંગ કરેલી હતી। એમાં એમની માંગણીઓ પર જુદા જુદી ચર્ચાઓ કરી અને મોટાભાગની માંગણીઓ પૈકી જે નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવવાની થાય છે એ પૂર્ણ કરવા અને જે માંગણીઓ પોલિસી વિષયક છે એમાં સરકારશ્રીમાં રજૂઆત કરવા માટે થઈ અને સહમતિ થઈ છે અને કામદારોએ પોતાની હડતાલ પાછી ખેંચી। જે ધોરિયા માટે કામદારો છે એમાંથી 30 કામદારોને અત્યારે કરાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાનું નક્કી કરવામાં આવેલું છે અને જે મિનિમમ માળખું નગરપાલિકાનું છે 194 સફાઈ કામદારોનું એ પૈકી 50% જગ્યા ભરવાની થાય ને જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે એ જગ્યા ભરવા માટેની ટાઈમ લિમિટ અત્યારે પૂરી થઈ ગઈ છે, પરંતુ સરકારશ્રીમાં ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપવા માટે થઈને એક દરખાસ્ત કરવાનું પણ સર્વાને મતે નક્કી થયેલું છે। ગઈ રાત્રે સર્કિટ હાઉસમાં અમારી સફાઈ કામદારોની મિટિંગ રાજેશભાઈ દ્વારા અને ઝવેરીભાઈ દ્વારા લેવામાં આવી હતી અને એ લોકોએ અમને બાંયધારી આપી છે। હમણાં 33 ઓર્ડર નીકળ્યા છે, 33 જગ્યા ખાલી છે, તો એ 33 ઓર્ડરની વાત કરી છે અમને। પ્લસ મેં મારી જગ્યાએથી કીધું હતું કે સાહેબ 33 ઓર્ડર તો ન હોવા જોઈએ, 50 જેવો મેળ કરી દો। એટલે રાજેશભાઈએ સાંસદશ્રીએ કીધું છે કે હું 50 ઓર્ડર માટે પૂરેપૂરી મહેનત કરું છું। હવે આ લોકો બધાને અમે કહી દીધું છે અમારા લોકોને કે નગરપાલિકાએ આપણી સાથે જે નિષ્ઠાથી વાત કરી છે એ પ્રમાણમાં કદાચ આપણું કામ પાછું પણ નહીં થાય તો આપણે 2-4 મહિનામાં કે એની સમય મર્યાદા એ લોકો વટી ગયા તો આપણે પાછી હડતાળ કરવાના છે।